જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ બાપુના ઘરે, એટલે કે અમારા ભાભીમાને ડિલિવરી આવે એમ છે, તો દવાખાને જવાનું હતું અને અહીંયા ઘરે પણ કામ હોય વધારે, એટલે બચ્ચો અમે આવ્યા ને ત્યાં તો એ લોકો વહી ગયા હતા. જોકે ભેગા તો નથી થયા, પણ ગયા છે. હવે બસ સારા સમાચાર આવી જાય એની વાત જોઈશી. એટલે એવું છે ને, આજે ઘણું બધું કામ પણ છે. જો હમણાં હું ને બાપુ એટલે કે અમારા સસરા પહોંચ્યા છે, અને બસ જો હવે થોડુંક પહેહુંનું ને એનો બાપુને કરવા લાગી થોડું ઘણું, કેમ કે પહેહું તો હવે પારેટ થઈ ગઈ છે ને, એટલે બધાને દોવા ન દઈએ, એટલે આપણે છે ને થોડું ઘણું દોવા દઈએ તો મદદ કરીએ, અને ખાંડ ને આન તેને બધું કરવા લાગીએ, બાંધવા છોડવા લાગીએ, તો એ બધું કરવા લાગીએ તો થોડુંક કામ થઈ જાય. ભાભીમાનું હું બાપુ અને મારા સસરા એટલા જ અમે ઘરે છે. 2 છોકરા હે, તો ભેગું એનું પણ કામ કરવું જોઈએ, અને આ બધું કરવામાં અત્યારે બિલકુલ ટાઈમ નથી, અને ઘણું બધું કામ છે. તો હાલો કરવા માંડીએ. ત્યાં સુધીમાં કાંઈક દવાખાનાના સમાચાર આવી જાય તો પછી તમને સમાચાર આપશું જરૂરથી. આ ખાણ અડધા ભરી લીધા છે ને અડધા હજી ભરવાના ને બધું બાકી છે, કેમ કે આજે માં નથી ને ઘરે, એ પણ દવાખાને ગયા છે આયરે, તો એના ભાગનું કામ પણ અમારે કરવાનું છે. તો હાલો ખાણ ભરી લઈએ, પછી દૂધ ઠેકાણે કરવાના, ચાઈસ ને આન તે એની બધું જ કરવાનું થાય. હવે બધું અટકરે એ કેમ કરતા હોય એમ તો થોડો ખ્યાલ હે, પણ તોય આપણી રીતે આપણે કરવા માંડીએ. મિત્રો, અમે આવી ગયા છીએ અમારા બાપુના ઘરે, એટલે કે મોનપર અમરેલીમાં, એટલે કે આવી ગયા છીએ. અને અમારે થોડુંક અર્જન્ટ કામ હતું એટલા માટે આવવું પડ્યું છે. અને બસ અમારા એભલભાઈને ઘરે નાના મહેમાન આનેવાલા છે, એટલા માટે થઈ અને અમે આવ્યા છીએ. અને બસ જો એ બધા દવાખાને ગયા છે, અને આજે છે ને દાખલ કર્યા છે, પછી હારા સમાચાર આવશે એટલે બધાને કહેશું. એટલે એવું છે. અને બાકી જો હું અત્યારે આવી છું, થોડુંક કામ હતું ને, બાકી જો અહીંયા ટમેટા છે ને ઝીણા ઝીણા, તો લઈ જાઓ ઘરે. મસ્ત ટમેટી છે જો. અને આજે કામ પણ બહુ જાજું મતલબ બધું છે, ઘણું બધું કરવાનું છે, કેમ કે ભાભીમાં પછી અમારા કાકા હેબલભાઈ બધા ગયા છે દવાખાને. રમીલાબેન એટલે કે અમારા મોટા હે બેનબા ભાભીમાં, એટલે રમીલાબેન, 2 છોકરા, બાપુ ને હું, અમે એટલા જ ઘરે જ છીએ, 3 જણા જ. એટલે કામ છે ઘણું બધું, તો વહેલા હાર કરવા માંડીએ. ભેહુંનું કરવાનું છે, પછી બીજું બધું ઘણું કામ છે, તો એ બધું કરવાનું થશે. અને પછી દવાખાનેથી સમાચાર આવશે તો હજી ત્યાં પણ ખોટીપો છે ઘણો, એટલે ત્યાં રહેવાનું થશે. કે વસ્તુ આ તે મોકલવામાં તો એવું છે કે અમારા ત્યાં એક કાકા રહે છે ને, તો અમરેલી આપણે એડમિટ કર્યા છે, અને ત્યાં કાકા એક અમારા રહેશે, એમને ત્યાંથી ટિફિન ને બધી વસ્તુ તો ત્યાંથી આવવાની છે. એટલે યા તો અમારે કાંઈ વસ્તુ મોકલવાની છે નહીં, ઘર જ છે અમારે એક બીજું ગણો તો, એટલે ખાવા પીવાનું આ તે વસ્તુની જરૂર પડશે તો એ ત્યાંથી અંબાવશે, એટલે ત્યાં તો અમારે જવાનું નહીં જરૂર પડે વસ્તુ દેવા કરવા તો. પણ અહીંયા ભાભીમાં આગળ રસોઈનું કરશે, હું છોકરા રાખતા ભેહુંનું કરવા લાગું, અને બાપુ એકલા છે તો દોવામાં પહોંચી નહીં શકે ભેહું ને એવું બધું, તો એમ કે કરવા લાગી તો વેલેરું થઈ જાય ને. પાછા જાજી ભેહું છે એટલે બાપુ પણ થાકી જાય એટલું બધું કરી લે ને, તો એટલે એવું છે. તો મેં કીધું થોડીક વારનો ટાઈમ છે ને, છોકરા સૂતા છે અત્યારે, તો હું ખેતરમાં મેં કીધું આટો મારી લઉં, એવું બધું છે. જો મોટર પણ હાલે છે ને, મારા સસરા આવ્યા છે તો એ વારે છે પાણી, એમને પાણી વારવાનું છે ને, અમારે ઘરનું કામ બીજું બધું છે. ચાલ ભૂપી લે તઈ લઈને જાજે, જા આવે જા હાલ. દીવો જો શું કરસ તું? જોતો એક ગોળ ખાઈ છે, એટલો બધો ગોળ ખાવાનો છે હે? તને બહુ ભાવે હે દીવડા? ગોળ ભાવે તને? બહુ ભાવે? તો વાંધો નહીં, જો આ પાડે એ જોજો. એટલો બધો ગોળ ભાવે તને? હા બોલ.
શું કરો છો બધા કે હું ગોળ ખાઉં છું દેખાડ ગોળ દેખાડ હા દેખાડાય હાલો ખાવા બધા કે જોઈ ગોળ ખાય છે મીઠો છે મીઠો છે જો સિંગડા હાલે એવી સ્પ્રિંગ વાળી ભેંસ છે કાં દીવલા છે ને હા આ ભાઈ સંગ અમારા રહેતા નથી કામ કરવામાં તાણ પડે છે અને એવો છે ને વાયડો છોકરો વાત ના પૂછો કે આપણે ખેતરમાં આટો મારી આવીએ ને હા હા જો ચકલી છે જો હા ચકલી ઉડે ફર કેમ કરવાનું હા હાલો ખેતરમાં જો આંબામાં કેરી પણ ઘણા આંબામાં આવી છે અને આ શું આવ્યું છે મગ વાવી દીધા છે ને જો મસ્ત મજાના મગ પણ ઉગી ગયા છે અને આ ઘઉંવાળામાં બીજામાં જાહેર વાવી છે જો જુવાર વાવી છે ને અત્યારે મજૂર પણ આવે છે એકવાર કામના ઢગલા પડ્યા છે કેમ કે હે ને ઓલા ઓઘા બધા છે ને જાહેર વાઢી અને કરનાઈ ખાતા શેઢે કેમ કે એમાં પાછું પાણી હાલે છે અને દ્રોય કોરવા દેવાની છે એટલે હે ને હવે એમાં પાણી ચાલુ કરી દીધું છે ને નેણ બધી પસાટે કાઢી નાખી છે આટલા ઓઘા છે ને એમાં ડુંડા લણાઈ ગયા છે ને ઓલામાં બધામાં લણવાના બાકી છે તો મજૂર આવે છે તો હવે નિરાતે લણ્યા કરશે એ પણ અને આ પાણી હાલે છે તો એમાં હમણાં મારા સસરા 2-3 દી રોકાઈને તો કરવા લાગે અને બાપુને તો ભેહુંનું ને બધું કામ હોય અને મજૂરીની મેળા એ કામ કરશે અને ભરતભાઈ પણ અમારા અત્યારે સાંજે આવી જવાના છે તો એ આવશે તો થોડીક મદદ કરવા લાગે એ પણ એટલે થોડું કામકાજમાં મદદ રહી અને બે થઈ લેવું છે એટલે હાલ્યા કરે જોયું એવું બધું એ દીવલું એમણો નહીં કાંટા લાગશે હાલ દિવ્યભાઈ અમારા રીએ નીતિ હાલ આમ જઈ આવી હાલ તો જો અત્યારે આ જાહેરમાં પણ પાણી હાલે છે ને એવું બધું છે અને ત્યાં તો થોડાક દવાખાનામાં ખોટી થઈ જઈશું પછી વળી બે આવી જાય તે પછી ખોટી થશું હા હાલ ખેતરમાં નથી આવું તારે હાલ 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 કેમ ભાઈ ગો લો હવે એને ઘર સાંભળ્યું છું ઘરે જઈશ ત્યાં ના જાજે કાંટા લાગશે કાંટા હા જો હમણાં પગમાં કેવું લાગ્યું તું જતા ખરા છોકરાનું ધ્યાન રાખવાનું કે મારે હા કાંટા નહીં લાગે એમાં ઉઘાડા પગે સંપલ બેરા નહીં કીધું તું તો એ ઘરે જવું છે ને બીજું કંઈ નથી ઘર સાંભળ્યું છે હાલો ત્યારે હવે અત્યારે નીણમાં કાંઈ જવું નથી નકર તમને બતાવત આપણે જાહેર કેટલી થઈ પછી એક દી લણાઈ જાય ને તો પછી આ બધા કાંઈક ફ્રી થઈને એટલે ઓપને રાખી નાખીએ ને એટલે જાહેરના દાણા છૂટા થઈ જાય વાંધો ન આવે એટલે એવું છે ને અમારા મહેક તો એમ કહેશે હેબલ કાકા ત્યાં બે ઢીંગુ આવશે ને દીદી આવશે નાની નાની હવે જોઈશ હું આવે જોકે જે આવે તે ભગવાન સારું કરે અને બસ આજે નરવા ઘરે આવતા રહીએ બધા એટલે બસ બીજું હું એવું છે ક્યાં દીલું